નમસ્કાર, આશિષ મિત્તલ ફરીથી આરસેથી। મિત્રો, આ વિડિયો શરૂ કરતા પહેલા હું તમને અહીં બે સ્લાઇડ્સ બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છું અને એકવાર તમે તેના પર એક નજર નાખો, હું તમને શું બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છું તે સમજાવીશ। હવે આ સ્લાઇડ્સમાં તમને ઘણી બધી તસવીરો દેખાય છે જે વિવિધ વેબસાઇટ્સ પર ઉપલબ્ધ છે। જ્યારે તમે ઓનલાઈન જાઓ છો અને શાહી ફર્નિચર અથવા પ્રીમિયમ ફર્નિચર અથવા મહારાજા ફર્નિચર અથવા વિક્ટોરિયન ફર્નિચર શોધો છો, ત્યારે તમે ઘણી વેબસાઇટ્સ જુઓ છો। ઘણા લોકો જે દાવો કરે છે કે તેઓ આ પ્રકારના સેટ બનાવે છે અને તેઓએ તેમની વેબસાઇટ પર સંખ્યાબંધ ચિત્રો પોસ્ટ કર્યા છે। રસપ્રદ વાત એ છે કે આ ચિત્રો વાસ્તવિક નથી। આ કેટલોગ સોફ્ટવેર જનરેટ કરેલી છબીઓ છે। અને જ્યારે કોઈ દાવો કરે છે કે તેઓ આ પ્રકારના સેટ બનાવે છે, ત્યારે તેઓ તમને વાસ્તવિક સેટ નહીં પણ કેટલોક ચિત્ર બતાવી રહ્યા છે। અહીં આર્સન ખાતે અમે તમને 450થી વધુ વિડિયોઝ બતાવ્યા છે। ખરેખર, જેમ હું હમણાં આ સેટ અને આ પ્રકારના પોર્ટફોલિયો સાથે બનાવી રહ્યો છું, આ પ્રકારની પ્રોફાઇલ અને બહુમુખી ડિઝાઇન મેં તમને અત્યાર સુધી બતાવી છે। અને મેં વેબસાઇટ પર પોસ્ટ કરેલા વાસ્તવિક ચિત્રો તમને બીજી વેબસાઇટ પર ક્યાંય નહીં મળે। મને ખાતરી છે કે આ વિશે તમે તે જાતે ચકાસી શકો છો। તમે ગમે તેટલી વેબસાઇટ્સ ગૂગલ કરી શકો છો અને તમને મોટાભાગે સોફ્ટવેર છબીઓ મળશે। હું આવું કેમ કહી રહ્યો છું? કારણ કે જે લોકો તમને કેટલોક છબીઓ, સોફ્ટવેર જનરેટેડ છબીઓ બતાવી રહ્યા છે અને વાસ્તવિક કાર્ય નહીં, તેઓ તે કાર્યને વાસ્તવિકમાં નકલ કરી શકે છે કે નહીં, તે પ્રશ્ન છે। તો જો તમે આવી કોઈ સાઇટની મુલાકાત લઈ રહ્યા છો અથવા તમે તે સોફ્ટવેર છબીના આધારે આવા કોઈપણ ફર્નિચર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો કૃપા કરીને તે વ્યક્તિને પૂછો કે શું તેમની પાસે વાસ્તવિકમાં કંઈક છે। તો ચિત્રો બતાવો અથવા વિડિયો માટે પૂછો, કારણ કે ચિત્ર તેમનું ન હોઈ શકે અથવા તેઓ સાબિત ન કરી શકે કે આ તેમનું ચિત્ર છે। હવે આ સેટ જે હું તમને બતાવી રહ્યો છું તે મારા મનપસંદ અને સૌથી વધુ ગમે તેવી ડિઝાઇન છે। મને પણ આ ખૂબ ગમે છે। આ ત્રણ એક છે જેને તમે જોઈ રહ્યા છો અને તેની સાથે અમારી પાસે ખૂબ જ સુંદર અને સરસ ટેબલ છે। મને ખાતરી છે કે તમે હજી સુધી આ પ્રકારનું સેન્ટર ટેબલ જોયું નથી। હું તમને વિડિયોના પછીના ભાગમાં બતાવીશ। આ ગાઝિયાબાદ જઈ રહ્યો છે અને આમાં કેટલીક રસપ્રદ વસ્તુઓ મળી છે। પ્રથમ, પોતે ડિઝાઇન। સાગનું લાકડું અને સાગ ગોલ્ડ પેઇન્ટ રંગ અને ડિઝાઇનિંગ ભાગ જેવા છે। ખૂબ સરસ સુંદર કોતરણી। તમે કોઈપણ સોફા ડિઝાઇનમાં જોઈ શકો છો તે વાસ્તવિક કલાકારનું કાર્ય અહીં તમારી સામે છે। તમે ઓનલાઈન સેંકડો અને સેંકડો ચિત્રો જોયા હશે। તેમાંથી ઘણી બધી સૂચિ અને જ્યારે તમે વાસ્તવિક સામગ્રી જોશો, ત્યારે તમે આર્સન લોગો સાથેની 90% છબીઓ જોશો। રસપ્રદ વાત એ છે કે ઘણા લોકો અમારા લોગો સાથે અમારી તસવીરો લઈ જાય છે અને દાવો કરે છે કે તેઓ તે સેટ બનાવી શકે છે, કે આ સેટ તેમના છે। પરંતુ કોઈપણ સંજોગોમાં લોકો જાણે છે કે સાચું શું છે અને તેઓ તે ટિપ્પણીઓ સાથે અમારી પાસે આવી રહ્યા છે। અને અહીં તમે જે સેટ જુઓ છો તે એક વાસ્તવિક સેટ છે, સાગના લાકડા અને સાગના સોનાના રંગનો વાસ્તવિક સેટ। કામ, ડિઝાઇન અને અહીં તમે જે કારીગર જુઓ છો તેની છાપ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે અગ્નિદાહ કેવા પ્રકારનું કામ કરી રહ્યા છે અને અમને ક્લાયન્ટ તરફથી કેવા પ્રકારના ઓર્ડર મળી રહ્યા છે। ફેબ્રિક ગ્રાહકની પસંદગી છે। આ 5 સીટનો સેટ છે। આનું બહાર અને બહારનું પરિમાણ નિયમિત સોફા છે, 6.5 ફૂટ ડાબેથી જમણે। પીઠની ઊંચાઈ 4 ફૂટ કરતાં થોડા ઇંચ વધુ છે। અને આગળથી પાછળ આ નિયમિત સેટ કરતાં થોડું વધારે છે। આ 32 ઇંચ છે કારણ કે આ હેન્ડલનો ભાગ બહાર થોડો બહાર નીકળેલો છે જેમ તમે અહીં જોઈ શકો છો અને કુલ ડિઝાઇન આ પ્રકારની છે। હવે આ સેટ વિશે બીજી એક રસપ્રદ વાત। જેમ તમે જોઈ શકો છો, આ સેટ અહીં બેઠો છે અને તેમાં 2 ખુરશીઓ છે। હવે જો આપણે બંને બાજુએ બનાવેલી કાંચલાઉ દિવાલો દૂર કરીએ, તેથી ખુરશીઓ ખુલ્લી બહાર આવે છે અને 3 સીટર દિવાલ તરફ જાય છે। ખુરશીનું પરિમાણ પણ ખુરશી 3 ફૂટ બહારની છે, આગળ 2 પાછળ 32 ફૂટ અને ઊંચાઈ 51 છે। 6.5 ફૂટ અને 3 ફૂટ।
હવે જ્યારે આપણી પાસે આ પ્રકારનો ખ્યાલ છે કે તમારું 3 સીટર અથવા તમારો સોફા જો તમારી પાસે 2 સીટર અથવા 4 સીટર છે ડિઝાઇન ગમે તે હોય દિવાલ તરફ જઈ રહી છે તો યુનિટનો પાછળનો ભાગ છુપાયેલ છે તે દેખાતું નથી પણ જો તમારી પાસે આવું કંઈક હોય ખૂબ જ સુંદર સેટ હોય અને જ્યારે તમને ખુરશીઓ અથવા બહારના કોઈપણ ભાગની જરૂર હોય તો પાછળનો ભાગ પણ દેખાય છે તે કિસ્સામાં આ આપણી પાસે ડબલ કોતરણી છે આ એવી વસ્તુ છે જે હસ્તકલા સિવાય અન્ય કોઈ ફર્નિચરમાં ઉપલબ્ધ નથી અને ડબલ કોતરણીનો અર્થ એ છે કે પાછળનો ભાગ પણ એ જ રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે જે આગળનો ભાગ રૂમને સુંદર દેખાવ આપે છે કારણ કે આ ખુરશીઓ ખુલ્લી થઈ જશે આ દિવાલ તરફ જઈ રહી નથી ડબલ કોતરણીમાં આખો સેટ બનાવવાનો કોઈ અર્થ નથી કારણ કે જે દેખાતું નથી અને છુપાઈ રહ્યું છે તેના પર આ પ્રકારનું કામ કરાવવામાં પૈસાનો બગાડ છે તેથી આપણે ડબલ કોતરણીવાળી ખુરશીઓ પર કામ કરાવ્યું છે અને 3 સીટર પાછળથી સાદો છે હવે આ 5 સીટરવાળા સોફા માટેનો સંપૂર્ણ સેટઅપ અને તમે જે ટેબલ ડિઝાઇન જુઓ છો તે છે પોતાનામાં એક માસ્ટરપીસ છે મને ખાતરી છે કે તમે આ પ્રકારનું ભારે ડિઝાઇન ટેબલ હજુ સુધી જોયું નહીં હોય નિયમિત 4 પગવાળા ટેબલની સરખામણીમાં આમાં 6 પગ છે અને આ ટેબલ પર બાજુઓ પર પગ પર ઉપરના ભાગમાં ચારે બાજુ ભારે કામ છે અને આનું કદ 5 ફૂટ બાય 3 ફૂટ છે પગનો વિસ્તાર બહાર અને બહાર 5 ફૂટ અને પગ બહાર 3 ફૂટ વિસ્તાર આવરી લેશે 5 સીટરવાળા ટેબલની સરખામણીમાં તે ખૂબ મોટું ટેબલ છે પરંતુ ડિઝાઇન એવી છે કે જો આપણે તેને નાના કદમાં બનાવીએ તો તે સારું દેખાશે નહીં આપણે નાના કદમાં ડિઝાઇનમાં આ પ્રકારની સુંદર કોતરણીને આવરી શકતા નથી સેટ આ ટેબલ સાથે સારો લાગે છે જો તમારા લિવિંગ રૂમમાં આવું કંઈક હોય તો તમારા મુલાકાતીઓને તમારી પસંદગીથી મંત્રમુગ્ધ થવા દો જ્યારે પણ કોઈ મુલાકાતી પહેલી વાર આ સેટ જોશે હું શરત લગાવી શકું છું કે તેઓ ઓછામાં ઓછી 2 મિનિટ રાહ જોશે બધું તપાસશે અને પછી તેઓ તમને પૂછશે તમે તે ક્યાંથી ખરીદ્યું આ પ્રશ્ન કરતાં પણ વધુ મહત્વની અને સૌથી પ્રેમાળ બાબત એ છે કે તેઓ કહેશે તમે તે કેવી રીતે પસંદ કર્યું તમને તે ક્યાં મળ્યું કારણ કે તે તમારી મહેનત છે તમે અમને શોધી કાઢ્યા તમે કામ પૂર્ણ કરાવ્યું તમે અમારા પર વિશ્વાસ કર્યો તમે કામ પૂર્ણ કરાવ્યું અને ખરેખર તમારી જગ્યાએ તમારા મુલાકાતીઓ ચોક્કસપણે સુંદરતાથી મંત્રમુગ્ધ થશે અને તેઓ તમારી પસંદગી અને તમે અમારામાં પોસ્ટ કરેલા વિશ્વાસની પ્રશંસા કરશે આ પ્રકારની ડિઝાઇન આ પ્રકારના કામ તમે આ વિડીયોમાં જોઈ રહ્યા છો મને ખાતરી છે કે તમે કદાચ આના ચિત્રો છબીઓ જોઈ હશે અને હું કેટલોક છબીઓ વિશે મારી જાતને શા માટે પુનરાવર્તન કરી રહ્યો છું કારણ કે તાજેતરમાં મને ઘણા ક્લાયન્ટ મળ્યા છે હકીકતમાં ઘણા જેમણે મને આ બાબતો વિશે કહ્યું છે કે તમે તે ચોક્કસ સાઇટ પર ગયા હતા તમે એક ડિઝાઇન પસંદ કરી હતી અને અંતિમ આઉટપુટ તે છબીની નજીક ક્યાંય નહોતું જુઓ હું એમ નથી કહેતો કે હું બરાબર તમે કેટલોગમાંથી જે સેટ પસંદ કરી રહ્યા છો તે જ સેટ બનાવી શકું છું તે શક્ય નથી તમે બરાબર 2 વાર સહી કરી શકતા નથી અમે હસ્તકલાના કામમાં છીએ જો તમે કાગળ પર 2 વાર સહી કરો છો તો તમને તફાવત જાતે જ દેખાશે 100 વખત તમે પ્રયાસ કરો છો તો તમે 99% તમારા હસ્તાક્ષરોની નકલ કરી શકો છો પરંતુ ફરીથી 1%નો તફાવત હશે અને તે જ રીતે આપણે હસ્તકલા ફર્નિચરમાં છીએ અમે મશીનો દ્વારા કંઈ બનાવી રહ્યા નથી તમે અહીં જે ચિત્ર જુઓ છો તમે અહીં જે ડિઝાઇન જુઓ છો બધું હાથથી કરવામાં આવે છે અને જ્યારે આપણે હાથથી દોરીએ છીએ ત્યારે તફાવતો દેખાય છે આવું થાય છે જ્યારે તમે અમને કેટલોક છબી પ્રદાન કરો છો ત્યારે અમે શક્ય તેટલું તેની નકલ કરવાનો પ્રયાસ કરીએ છીએ હવે તે અમે કરેલા કામના પ્રકાર પર આધાર રાખે છે અને અમારા 450થી વધુ વિડિયોઝ તમને અમે કરેલા વાસ્તવિક કાર્ય આપે છે તેથી તમે જોઈ શકો છો કે અમે તે બનાવી શકીએ છીએ કે નહીં બીજી વાત ફેબ્રિક વિશે છે
કેટલોક છબીઓમાં અથવા અમારી પાસે રહેલી જૂની છબીઓમાં કાપડ ઉપલબ્ધ હોઈ શકે છે અથવા ન પણ હોઈ શકે કારણ કે આ એક એવી વસ્તુ છે જે દર થોડા દિવસે બદલાતી રહે છે. મહિનાઓ નહીં, વર્ષો નહીં, દર થોડા દિવસે. ક્યારેક આપણી સાથે એવું બને છે કે આપણે સેટ બનાવીએ છીએ અને ફેબ્રિકની થોડી અછત હોય છે અને તે ઉપલબ્ધ નથી હોતી. એવું થાય છે. તેથી અમે ખાતરી આપી શકતા નથી કે અમે તમને કેટલોગ ઇમેજ અથવા જૂની ઇમેજ જેવું જ ફેબ્રિક મેળવીશું, પરંતુ અમે તમને ગમતી વસ્તુ અથવા નજીકની મેચ પ્રદાન કરી શકીએ છીએ. જો તમારી પાસે આના જેવી થીમ હોય અથવા તમને કોઈ અન્ય રંગ જોઈતો હોય તો ચાલો કહીએ કે તમને ફૂલો સાથે લીલા રંગમાં કંઈક જોઈએ છે. હું ફૂલો સાથે લીલો સ્ટોરમાંથી, ફેબ્રિક સ્ટોરમાંથી રંગો શોધીશ અને જે ગમે છે અમે તેનો ઉપયોગ કરી શકીએ છીએ. ડિઝાઇનિંગ ભાગ, આર્ટવર્ક, ગુણવત્તા અને પેઇન્ટ, તે કેવી રીતે દેખાશે તમે અમે પોસ્ટ કરેલા વિડિયોની સંખ્યામાં જોઈ શકો છો અને અમે શું કરી રહ્યા છીએ તેની પુષ્ટિ કરી શકે છે. જો તમને કાર્ય વિશે કોઈ શંકા હોય તો તમે અમારા પ્રશંસાપત્ર વિભાગની મુલાકાત લઈ શકો છો. એવા સેંકડો ક્લાયન્ટ્સ છે જેમણે સામગ્રી પ્રાપ્ત કર્યા પછી અમને ચિત્રો પાછા મોકલ્યા છે. માત્ર ખુશ ક્લાયન્ટ એક ચિત્ર મોકલશે. તેની સાથે, તેના પુત્ર સાથે, તેની પુત્રીઓ સાથે, તેના પરિવાર સાથે, તે ચોક્કસ ટુકડા પર બેસીને અથવા તે ટુકડા સાથે ફક્ત એક ખુશ ગ્રાહક જ ચિત્રો મોકલશે. જે ક્લાયન્ટ ખુશ નથી તે માત્ર દુરુપયોગ મોકલશે. અને પ્રશંસાપત્રો સાથે, તમે ગૂગલ સમીક્ષાઓ સાથે જોઈ શકો છો. તમે જોઈ શકો છો કે ગ્રાહકો અમને કેટલા આશીર્વાદ આપે છે. આ પ્રકારના વરદાન અદ્ભુત છે અને તમે અમને આપેલા તમામ આશીર્વાદ માટે અમે દરેકના ખૂબ આભારી છીએ. આ કલા છે, આપણા શહેર સહારનપુરની કળા, આપણા પુત્રનો વર્ગ, આપણા કારીગરોનો માસ્ટર ક્લાસ છે. હું આશા રાખું છું કે તમને આ ગમશે તેવી વિનંતી. કૃપા કરીને થોડી ટિપ્પણીઓમાં પોસ્ટ કરો. અમને જણાવો કે અમે કેવી રીતે કરી રહ્યા છીએ. કલાકારોને પ્રશંસા ગમે છે અને જો તમે ઓછામાં ઓછું અમને જણાવો કે તમને તે ગમે છે કે નહીં તો હું ખરેખર આભારી હોઈશ. જેમ બટન દબાવવામાં ભાગ્યે જ 1 સેકન્ડ લે છે. જો તમને તે ગમે છે તો લાઈક દબાવો. જો તમારી પાસે કેટલીક ટિપ્પણીઓ હોય તો તમારા સૂચનો મેળવીને આનંદ થશે. ખૂબ ખૂબ આભાર.